તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી વખત આપણી યુટ્યુબ ચેનલની અંદર બધા ખેડૂત મિત્રો ભાઈઓનું। તો ખેડૂત મિત્રો સૌપ્રથમ તો મારા બધાને રામ રામ અને જય સિદ્ધનાથ। ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે જીરાની અંદર ફૂલ ફ્લાવરિંગ અને વરિયાળી જે ચડવા માંડી હોય અને આવી કન્ડિશન હોય તો આપણે જીરાની અંદર ગેલેલિયો અને ટાટાની એર્ગોન અને જે કાળી ચરમી માટે જે આ દવાનો ખેડૂતો છંટકાવ કરતા હોય છે। તો ખેડૂત ભાઈઓ, ઘણા ખેડૂતો ગેલેલિયો છાંટે છે, તો ઘણા ખેડૂતો ટાટાનું જે એર્ગોન આવે છે તે છાંટતા હોય છે, તો ઘણા ખેડૂતો મિત્રો જટાયુ આવે છે તે પણ છાંટતા હોય છે। તો ખરેખર આ જે જીરાની અંદર જે કાળી ચરમી માટે જે આ જે 3-4 જાતની જે દવા આવે છે તો તે ખરેખર, અને એક બીજી છે ટ્રાયસાયક્લોન। તો આ જે દવા છે તો તેમાંથી કઈ અત્યારે જે ફૂલ ફાલ ને ફ્લાવરિંગનો જે સમય છે તો ત્યારે પહેલો રાઉન્ડ જે આમ જોઈ તો કઈ દવામાં રિઝલ્ટ સારું છે અને ખેડૂતોને ખરેખર કઈ દવા છાંટવી જોઈએ તો થોડોક જીરાની અંદર થોડોક ફાયદો થાય। તો મિત્રો વિડીયો લઈને આવ્યા છીએ આજે ખાસ, અને ખેડૂતોને મેન તો 2 જ દવા છાંટે છે ખેડૂતો, એક ગેલેલિયો અને બીજી ટાટાની એર્ગોન। તો કઈ દવા અત્યારે છાંટી શકાય અને કઈ દવાને કયા ટાઈમે છાંટવી, અત્યારે ગેલેલિયો છાંટવી કે ટાટાની એર્ગોન છાંટવી, તો ઘણા ખેડૂતોનો પ્રશ્ન હોય છે। તો ખેડૂત મિત્રો ખાસ જો ચેનલની અંદર નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને જે મિત્રો ઓલ બેલ આઇકનનું જે ઘંટીનું નિશાન છે તે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ખેડૂત ભાઈઓ આપણા અવનવા વિડીયો તમે સૌપ્રથમ વખત નિહાળી શકો। તો મિત્રો ટાટાની એર્ગોનની વાત કરીએ તો તે પણ દવા બેસ્ટ છે અને કાળી ચરમી માટે એડવાન્સ પણ છાંટી શકે। તો ટાટાની એર્ગોન છે તે પણ ઘણા ખેડૂતો છંટકાવ કરતા હોય છે અને ગેલેલિયોનો પણ ઘણા ખેડૂતો છંટકાવ કરતા હોય છે જે કાળી ચરમી માટે, બરાબર। અત્યારની કન્ડિશનમાં આ જે દવા છે તે બેસ્ટ છે। પણ મિત્રો હાલની અંદર જો આપણું જીરું 60 થી 70 ની આસપાસ દિવસની આસપાસ જીરું હોય તો કઈ દવામાં સારું રહે, ટૂંકમાં પહેલો રાઉન્ડ કઈ દવાનો ખેડૂતોને મારવો જરૂરી છે। તો મિત્રો મારી ભલામણ એ છે કે ખેડૂતોએ પહેલો રાઉન્ડ ગેલેલિયો જે દવા આવે છે તે ગેલેલિયો દવાનો પહેલો છંટકાવ કરવો જોઈએ કાળી ચરમી માટે, એટલે કે કાળિયા માટે। આ જે પહેલો જે રાઉન્ડ છે, હવે મિત્રો ચરમી આવી હોય કે ન આવી હોય, જો ન આવી તો પણ છાંટી શકાય અને આવી હોય તો પણ છાંટી શકાય ગેલેલિયો। હવે મિત્રો ગેલેલિયોમાં પણ 2-3 જાત છે, એવું નથી કે ખાલી ગેલેલિયો એક જ આવે છે। તો એમાં અત્યારે કયો છાંટવો બીજાને મૂકી દો, આપણે જે વસ્તુ અત્યારે જીરાની અંદર કયો ફાયદો કરે છે, તો મિત્રો એક ખાસ દવા આવે છે ગેલેલિયો, જેને મિત્રો કોર્ટેવા કંપનીનો ગેલેલિયો આવે છે, કોર્ટેવા કંપનીનો જે ગેલેલિયો આવે છે ને તે છંટકાવ અત્યારે કરવો। જો જીરાની અંદર ફૂલ ફાલ અને ફ્લાવરિંગની અંદર અત્યારે જીરા આવી ગયું હોય તો આ જે કોર્ટેવા કંપનીનો જે ગેલેલિયો છે તે ખેડૂતોને છાંટવાનો મારે ખાસ ભલામણ છે। મેં પણ મારા ખેતરની અંદર કોર્ટેવા કંપનીનો મિત્રો ગેલેલિયાનો પ્રથમ રાઉન્ડ ગઈકાલે જ આપેલો છે। તો તે આ જે કોર્ટેવા કંપનીનો ગેલેલિયો છે તેનું રિઝલ્ટ સારું છે, અને સ્ટાર્ટિંગમાં કોર્ટેવા કંપનીનો ગેલેલિયો છાંટવા ખેડૂતોને મારી ખાસ ભલામણ છે। અન્ય દવા કરતાં કોર્ટેવાનું જે ગેલેલિયો આવે છે તે છાંટવા ખાસ ભલામણ છે। હવે તેની અંદર ખેડૂત ભાઈઓ, તેની અંદર જે ટ્રાયસાયક્લોન આવે છે તે પણ મિક્સ છાંટી શકાય, ટ્રાયસાયક્લોન આપી શકાય। હવે ટ્રાયસાયક્લોન એક દવા એવી છે કે તેની સાથે છાંટવામાં અત્યારથી લઈ અને જીરા પાકી જાય ત્યાં સુધી આપણે ટ્રાયસાયક્લોન ભેગી મિક્સમાં છંટકાવ કરી શકીએ છીએ, તેમાં કોઈ જાતની આડઅસર નથી। હવે આ જે ટાટાની એર્ગોન છે તે મિત્રો ખરેખર જો ટાટાની એર્ગોન જે દવા આવે છે તે પહેલા રાઉન્ડમાં ન મારવી જોઈએ, મારી ખેડૂતોને એવી ભલામણ છે। બીજા અથવા ત્રીજા રાઉન્ડની અંદર ટાટાની એર્ગોન આપી શકાય, અથવા તો જીરાની અંદર ક્યાંક કાળી ચરમી જે કાળીઓ આવે છે તેની શરૂઆત થઈ ગઈ હોય તો ટાટાની એર્ગોન છાંટવી સારું રહે છે। અથવા અને બીજી એક દવા ખેડૂતો ઘણા છાંટતા હોય છે જે જટાયુ કરીને આવે છે। તો મિત્રો મારી ખેડૂતોને ખાસ ભલામણ છે કે જટાયુનું જે રાઉન્ડ છે તે ખરેખર જીરાને જે પાકવાની 15 દિવસની અથવા 20 દિવસની વાર હોય, અથવા તો જીરાની અંદર કાળીઓ આવી ગયો છે વધારે, ત્યારે મિત્રો જે જટાયુનો જે રાઉન્ડ છે તે ત્યારે ખેડૂતોને મારવા મારી ખાસ ભલામણ છે। અને જે ટાટાની આર્ગોન છે તે પણ જીરાની અંદર
જે કાળી ચરબીની શરૂઆત થઈ ગઈ હોય અથવા તો ક્યાંક ક્યાંક આપણે દેખાઈ રહી છે, તો આ જે ટાટાની એર્ગોન આવે છે તે મિત્રો સારી મારા અનુભવ પ્રમાણે તે હું ખેડૂતોને ભલામણ કરું છું કે ટાટાની એર્ગોન ત્યારબાદ મારવી જરૂરી છે. અત્યારે ખેડૂતોને જો મારવી હોય તો ટ્રાયસાયક્લોન અને ગેલેલિયો, કોર્ટેવાનો જે ગેલેલિયો આવે છે તેનો છંટકાવ કરવો સારું રહે છે, હિતાવહ રહે છે અને જે ફૂલ ફ્લાવરિંગમાં જે જીરાને ફાયદો કરે છે, કડક પણ કરે છે અને એકદમ જે ઉપરનું જે હોય છે તેને જે ગ્રીનરી જે છે તે ગેલેલિયાથી પકડી રાખે છે, તો તે ફાયદો કરે છે. તો જે કોર્ટેવા કંપનીનો ગેલેલિયો છે તે મિત્રો અત્યારે તમે પંપની અંદર 15 થી 16 ml આસપાસ તમે પંપની અંદર છંટકાવ આરામથી કરી શકો છો. અને ખેડૂત ભાઈઓ, હમણાં એક બીજું પણ ખાસ કહી દઉં કે આજે તારીખ 19 થઈ ગઈ છે, તો 20-21માં આસપાસ કે આજે તમે ખાસ જે ઝાકળ માટે M45 જે આવે છે તે છાંટી શકો છો. કેમ કે આજથી કદાચ 2-3 દિવસ ઝાકળનું પ્રમાણ નોર્મલ રહેશે, તો કદાચ તમે તેનો પણ છંટકાવ જો તમારે જીરાની અંદર ફ્લાવરિંગ ચડી ગયું હોય અને દાણા ચડી ગયા હોય તો M45નો રાઉન્ડ પણ અચૂક આપી શકો છો. પણ આનો જે રાઉન્ડ જે છે તે આનાથી આ જે આપણે કાળી ચરબીની જે દવા કોઈ પણ તમે છાંટતા હો, ગેલેલિયો છે કોઈ પણ, તો તેનાથી મિત્રો ભેગું છાંટવું હોય તો છાંટી શકાય, એમાં કાંઈ વાંધો નથી. પણ જો અલગ છાંટો તો સારું, એમ ટૂંકમાં રિઝલ્ટ સારું આવે છે. તો ખેડૂતોને મારી ખાસ ભલામણ છે, જે M45 જે આવે છે તે પણ તમે અચૂક વાપરી શકો. કેમ કે હવે આગલા 2 થી 3 દિવસમાં નોર્મલ ઝાકળનું પ્રમાણ રહી શકે છે. આજે પણ વહેલી સવારે ઝાકળનું પ્રમાણ જોવા મળી રહ્યું હતું. તો ખેડૂતોને ખાસ જે મૂંઝવણનો જે પ્રશ્ન હતો, ટાટાની એર્ગોન પહેલાં છાંટવી કે ગેલેલિયો, તો મારી ખાસ ભલામણ છે કે ગેલેલિયોનો છંટકાવ કરો. તે મિત્રો કડક રાખે છે અને સારું તેનું રિઝલ્ટ છે. અને જે કોર્ટેવા કંપનીનો આવે છે ગેલેલિયો તે જ અત્યારે છાંટવા મારી ખાસ ભલામણ છે. આગળના સમયમાં મિત્રો કઈ દવા છાંટવી, કઈ દવા કઈ ટાઈમે છાંટવી, તે મિત્રો આગળના સમયમાં ફરી આપણે વિડીયો બનાવશું. તો ખેડૂત મિત્રો ખાસ બસ આ વિડીયો ખાસ શેર કરી નાખજો અને ચેનલની અંદર તમે નવા હો તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. બસ મિત્રો, જય સિદ્ધનાથ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.